તમારું મારું નામ નરેશ સવજીભાઈ ડાભી. આ મારો સન છે. શું નામ છે એમનું? દીપ નરેશભાઈ ડાભી. બરોબર. શું ઘટના શું બની હતી? એ 2019માં કોરોના કાળ સમયે એને ત્રીજા ધોરણનો અભ્યાસ ચાલુ હતો. ત્યારે ફાઇનલ એક્ઝામ આવી, ત્યારે ફાઇનલ એક્ઝામ દેવા દીધી ને જ્ઞાનદીપમાંથી રાજુભાઈ જાનાણીએ. બરોબર. એની ફી ભરવાની બાકી હતી, એટલા માટે એની ફી કેટલી હતી? ફી હશે 10,000ની આજુબાજુ સમથિંગ હતું. બરોબર. બે કટકે હું તમને પે કરી દઈશ. લોકડાઉન છે, કોરોના છે, પૈસાની સગવડ નથી, થોડીક પરિસ્થિતિ નબળી હતી મારી. એને દાખલો એનો કાઢી દીધો અને છોકરાની એક્ઝામ ન દેવા દીધી. બરોબર. પછી મારા પપ્પા જે એવા, હું જે એવો, બે ચાર સમાજ કાર્યકરને ત્યાં મોકલ્યા હતા, તો પણ એને ના. રાજુભાઈ તમારા ગામના છે? હા, લાલાવદર ગામના. લાલાવદરના છે, છતાં પણ સંબંધ ન રાખ્યો? ના સાહેબ, મારા દાદા વખતના સંબંધ છે. મારા પપ્પા ઉંમર લાયક છે, 75 વર્ષ બરોબર. ઉંમર છે. તમે રજૂઆત કરી છતાં સાંભળી નહીં? નહીં, 3 વાર મારા પપ્પા જઈએ બસ. હું પણ વારંવાર જઈએ એવો. અત્યારે કેટલા સમયથી ભાઈ અત્યારે? હા, 5મું વર્ષ રનિંગ છે. 5 વર્ષથી કોઈ અભ્યાસ કરી શકતા નથી. બરાબર. આ સગવડતા ન હોવાના કારણે સાહેબ આર્થિક પોઝિશન થોડીક નબળી છે અમારી. બરાબર. અત્યારે રેન્ટના મકાન. શું કામગીરી કરો છો તમે? ફિલ્ટરનું કરું છું, આરો સિસ્ટમ રિપેરિંગનું. બરોબર. એટલે પૈસાની સગવડતા ન હોવાના કારણે તમે ભરી શકતા નથી. મેં રિક્વેસ્ટ કરી હતી રાજુભાઈને કે સાહેબ મારી પરિસ્થિતિ થોડીક નબળી છે, હું કટકે કરીને તમને પે કરી દઈશ. એને સ્ટ્રિક્ટલી ના પડે કે એકારે પેમેન્ટ થશે તો તમારો છોકરાનો દાખલો નીકળશે તો જ બીજે ભણવા. એટલે અન્ય કોઈ સ્કૂલની અંદર તમને કોઈ લેવામાં આવતા નથી? નથી લેવા. બરાબર. સારું. આ સિવાય તમે બીજે કોઈ અન્ય ક્યાંય કોઈ જગ્યાએ ફરિયાદ કરેલી કે? ના, ફરિયાદ નથી કરી સાહેબ. મારી પાસે કોઈ નોલેજ નહોતું કે ક્યાં જાઉં ક્યાં નહીં. 2-3 સ્કૂલમાં મેં તપાસ કરી હતી, પણ એને સ્કૂલ નેમનું કીધું ભાઈ સ્કૂલ નેમ નીકળે પછી તમારા છોકરાનું એડમિશન થઈ શકે. જિલ્લા શિક્ષણ ઓફિસમાં ને એમાં ક્યાંય ફરિયાદ કરી હતી? મારી પાસે નોલેજ નહોતું ક્યાં જાઉં. કેમ કે છોકરાને આમ છે સાહેબ અમારો જેવડો થઈ જતો. શું ભાઈ દીપભાઈ, તું શું કહેવા માંગે છે? તારે અભ્યાસ કરતો એ બાબતે શું કહેવા માંગે છે? કેટલા ધોરણમાં અભ્યાસ કરતો? તારે સ્કૂલે જવું છે? તો હવે તને ટૂંકમાં જવા મળતું નથી એવું છે ને? તું કેટલા ધોરણમાં ભણતો હતો ને આ વસ્તુ બની? ત્રીજા ધોરણમાં ભણતો હતો. અને તારા પપ્પા પાસે સગવડતા નથી એટલે તું જઈ શકતો નથી. ભણવું તો છે ને તારે? સારું, કાંઈ વાત નહીં.